આગળ આપણે એક પ્રોસેસ જોઈ કોથળી ચઢાવી, જેમાં શું કરવામાં આવે છે તો કોઈ વંધ્યીકરણ બાદ એટલે કે પરાગાશયને દૂર કર્યા બાદ તેને કોથળી ચઢાવવામાં આવે છે. પછી જ્યારે સ્ત્રી કેસરનું પરાગાસન પરિપક્વ બને એટલે કે પરાગરજને ગ્રહણ કરવાને માટે સક્ષમ બને છે, ત્યારે કોથળી એને દૂર કરી અને એના ઉપર પરાગરજને છંટકાવ કરવામાં આવે છે અને પછી ફરીથી એના ઉપર કોથળી ચઢાવવામાં આવે છે અને જેના પરિણામે ઇચ્છિત લક્ષણો ધરાવતા આપણે વનસ્પતિ મળી શકે છે. પરંતુ એકલિંગી પુષ્પમાં તો વંધ્યીકરણની જરૂર રહેતી જ નથી. શા કારણે? તો કે એમાં એક જ અંગ આવેલું હશે, કાં તો સ્ત્રી કેસર હશે કાં તો પુકેસર આવેલું હશે. અને જો બંને નરજન્યુ અને માદાજન્યુ સ્ત્રી કેસર અને પુકેસર બંને હાજર હશે તો એને શું કહેવાય? દ્વિલિંગી પુષ્પો કહેવાય. હવે આજનું આપણે જોઈએ તો કે બેવડું ફલન. તો કે તમે ભ્રૂણપૂટની રચના જોઈ, જે કેવી છે? 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય રચના છે. આવું તમે ભણ્યા. હવે આ ભ્રૂણપૂટ છે એમાં તમે જોયું કે ખરેખર જે અનછિદ્રીય છે એ બીજાશયમાં નીચેની તરફ આવેલું હોય, પરંતુ આપણે સમજવાને માટે તમે ઊંધું દોરો કે ચત્તું દોરો, બરોબર? એક્ઝામમાં એ નામ નિર્દેશનને એ જોવામાં આવશે, એટલે તમે એને ગમે તેમ દોરો, એ સાચું જ ગણાશે. હવે તમે જુઓ તો અહીંયા હશે અંડક છિદ્રીય છેડો અને અહીંયા હશે અંડક તલીય છેડો. બંનેમાંથી ગમે તે ઊંધું દોરશો તો પણ આવશે સમજવાને માટે. હવે બે હશે અહીંયા સહાયક કોષો અને એક હશે અંડકોષ, અને બીજો છેડો છે અંડક તલીય છેડો. ત્યાં 3 પ્રતિધ્રુવીય કોષો આવેલા છે અને વચ્ચે આવેલ છે, કોણ આવેલ છે વચ્ચે? તો કે દ્વિકીય કોષ કેન્દ્ર અથવા તો દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર આવેલા છે. દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. જ્યારે આ કોણ છે? તો કે 2 સહાયક કોષો અને એક હશે અંડકોષ. ભાઈ અંડક છિદ્રીય તરફ તો અંડકોષ હાજર હશે જ. હવે જ્યારે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે અને એમાંથી કોઈ એક પરાગનલિકાનો વિકાસ થઈ અને એ અંડ છિદ્રીય છેડા તરફ પહોંચે છે, ત્યારે એને સહાયક કોષો છે એ માર્ગદર્શન આપે છે કે ભાઈ તારે ક્યાં જવાનું છે, તારું સ્થાન કયું છે, બરોબર? તો એ ક્યાં આવશે? તો કે અંડકોષ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરશે? સહાયક કોષો. તો કે પરાગનલિકા મારફતે આવતા નરજન્યુને સહાયક કોષ માર્ગદર્શન આપશે. પણ જો ત્રિકીય પરાગરજ હશે તો એમાં તો કોણ હશે? 2 નરજન્યુ આવેલા હશે અને આપણે અહીં જે રચના જોઈએ છીએ એ ત્રિકીય કોષ ધરાવતી રચના છે, એટલે કે એમાં 3 કોષો આવેલા હશે. વાનસ્પતિક કોષ 1 હશે અને 2 નરજન્યુઓ આવેલા હશે. જનન કોષમાં 2 નરજન્યુઓ આવેલા હશે. તો અહીંયા પરાગનલિકા મારફતે આવતા 2 નરજન્યુઓ પૈકી એક નરજન્યુ અંડકોષના કોષ કેન્દ્રની સાથે જોડાશે.
અને દ્વિકીય યુગ્મનસ બનાવશે, એટલે કે 2n દ્વિકીય યુગ્મનસ બનાવશે. દ્વિકીય યુગ્મનસ કેમ છે? કારણ કે નરજન્યુ અને માદાજન્યુ એ હંમેશા કેવા હશે? એકકીય. એ તમે આગળ પણ ભણી ગયા. એ ક્યારેય પણ દ્વિકીય હશે નહીં, બરાબર. નરજન્યુમાંથી એકકીય રંગસૂત્ર આવશે, પછી તો કે માદાજન્યુમાંથી પણ એકકીય રંગસૂત્ર આવશે, જેને પરિણામે બનતું યુગ્મનસ એ કેવું હશે? તો કે દ્વિકીય. આવું જ કંઈક અહીંયા બને છે. હવે એક નરજન્યુ છે એ તો અંડકોષની હારે જોડાઈ ગયું, પણ હવે બીજો નરજન્યુ છે એ કોની સાથે જોડાય છે? તો કે દ્વિધ્રુવીય કોષ કેન્દ્રની સાથે, જે ક્યાં આવેલા છે? મધ્યસ્થ કોષમાં આવેલા છે. આને મધ્યસ્થ કોષ પણ કહેવાય અથવા તો કેન્દ્રસ્થ કોષ પણ તમે કહી શકો. તો કે કેન્દ્રસ્થ કોષમાં આવેલા દ્વિધ્રુવીય કોષ કેન્દ્રની સાથે બીજો નરજન્યુ જોડાશે. બીજો નરજન્યુ મધ્યસ્થ કોષ સાથે મધ્યસ્થ કોષમાં આવેલા દ્વિધ્રુવીય કોષ કેન્દ્રની સાથે દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો સાથે જોડાઈને ત્રિકીય જોડાણ રચે છે. કારણ કે બે કોણ છે? કોષ કેન્દ્રો છે, અને એની સાથે કોણ જોડાઈ ગયું? તો કે નરજન્યુ. એટલે એનાથી બનતી રચના કેવી થઈ? ત્રિકીય જોડાણ અથવા તો ત્રિકીય કોષ ભેગા થયા. જ્યારે આગળ અંડકોષની હારે નરજન્યુ જોડાતા હતા એ કેવું હતું? યુગ્મનસ બનતું હતું, અને એની રચના કેવી હતી? તો કે દ્વિકીય રચના હતી. હવે ભ્રૂણપૂટમાં જે રચના બને છે, સયુગ્મન અને ત્રિકીય જોડાણ થતું હોવાથી તેને બેવડું ફલન કહેવાય છે. આ આખી પ્રોસેસને બેવડું ફલન કહેવામાં આવે છે. હવે અહીંયા જે તમે રચના જોઈ કે ભાઈ પરાગનલિકા મારફતે બે નરજન્યુઓ પૈકી એક નરજન્યુ અંડકોષના કોષ કેન્દ્રની સાથે જોડાશે અને દ્વિકીય યુગ્મનસ બનાવશે. આ આખી પ્રોસેસને કહેવાય સયુગ્મન. આમ ભ્રૂણપૂટમાં સયુગ્મન અને ત્રિકીય જોડાણ થતા હોવાથી તેને બેવડું ફલન કહે છે. આમ તમે જુઓ તો બેવડું ફલન એટલે કે શું? તો કે આમ બેવડું ફલન એટલે કે શું? તો કે એમાં બે પ્રક્રિયાઓ થાય છે, બરોબર. એક તો કોણ છે? તો કે સયુગ્મન, અને બીજી પ્રક્રિયા છે PEN, એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. આ PEN નું ફૂલ ફોર્મ છે અને યાદ રાખજો. સયુગ્મન એટલે કે શું? સયુગ્મનમાં કઈ કઈ ઘટના થાય છે? તો કે બે પૈકી એક નરજન્યુ હશે અને એની સાથે કોની સાથે જોડાશે? તો કે અંડકોષના કોષ કેન્દ્રની સાથે. અને આ બનતી રચના જેને શું કહેવાય? સયુગ્મન. PEN પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, એમાં બીજો નરજન્યુ જોડાશે અને એની સાથે કોણ જોડાશે? તો કે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. અને આ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર છે એ ક્યાં આવેલો છે? તો કે કેન્દ્રસ્થ કોષમાં.
સહયુગ્મન દરમિયાન તમને જે રચના મળે છે એ કઈ છે? તો કે યુગ્મનસ. અને આ યુગ્મનસ છે એ કેવું છે? દ્વિકીય. અને અહીંયા PEN એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રના પરિણામે મળતી જે રચના છે એ કઈ છે? તો કે ત્રિકીય જોડાણ. કારણ કે ત્રણેય એકકીય કોષ કેન્દ્રો એકબીજાની સાથે જોડાય છે અને ત્રિકીય જોડાણ બનાવે છે. એટલે અહીંયા જે તમને રચના જોવા મળે છે એ કેવી હશે? તો કે ત્રિકીય. આ ધારો કે ભ્રૂણપૂટ છે. આ બાજુનો છેડો છે એ અંડક છિદ્રીય છેડો. એની વિરુદ્ધ સાઈડનો છે કોણ છે? અંડક તલીય છિદ્રો. અંડક છિદ્રીય અંડક તલીય છેડો. હવે અંડ છિદ્રીય છેડો ત્યાં કઈ પ્રક્રિયા થાય છે? તો કે ત્યાં તમે જોયું કોણ કોણ આવેલું છે? તો કે સહાયક કોષ બે આવેલા છે અને બીજો કોણ છે? તો કે અંડકોષ. હવે અંડકોષની હારે એક નરજન્યુ જોડાઈ જાય છે, જેને પરિણામે અહીંયા શું બનશે? તો કે યુગ્મનસ. અને જે સહાયક કોષો છે એનું શું થઈ જશે? તો કે વિઘટન. આ મધ્યસ્થ કોષ છે, અથવા તો એનું બીજું નામ કહું તો કેન્દ્રસ્થ કોષ, જેમાં દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો આવેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. એ તો એકબીજાની સાથે જોડાયેલા જ છે અને એની હારે બીજો જોડાય છે નરજન્યુ અને એક મોટી રચના બનાવે છે. આને કહેવાય છે ત્રિકીય જોડાણ, અથવા તો શું કહેવાય છે? PEN. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. અહીંયા આવેલા પ્રતિધ્રુવીય કોષો હશે 3 અંડક તલીય છેડાએ, એ તો વિઘટન પામી જશે. આમ બેવડું ફલન છે, એમાં બે રચના જોવા મળશે, એક તો સહયુગ્મન અને PEN. સહયુગ્મનના પરિણામે યુગ્મનસનું નિર્માણ થશે જે દ્વિકીય હશે, અને PEN પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર જે કેવું છે? ત્રિકીય જોડાણ છે. હવે જુઓ, કેન્દ્રસ્થ કોષ અથવા તો મધ્ય કોષ એ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં પરિણમે છે. આની વાત છે. કેન્દ્રસ્થ કોષ એનું બીજું નામ શું છે? મધ્યસ્થ કોષ. આ ત્રિકીય જોડાણ બાદ, કારણ કે મધ્યસ્થ કોષની અંદર જ ત્રિકીય જોડાણ છે, એટલે આ મધ્યસ્થ કોષ છે એ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં પરિણમે છે. ભ્રૂણપોષ કોષમાં પરિણમે છે, જેને કહેવાય છે PEC. આગળ જોયું PEN હતું, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. અહીંયા જોવો છો એ શું છે? PEC પ્રાથમિક ભ્રૂણપોષ કોષ. C નો મતલબ સેલ એટલે કે કોષ, અને N નો મતલબ થશે ન્યુક્લિયાઈ, મતલબ કે કોષ કેન્દ્ર. આ ભૂલતા નહીં. હવે અહીંયા સહયુગ્મન દરમિયાન જે યુગ્મનસનું નિર્માણ થયું હતું એમાંથી શેનું નિર્માણ થશે? તો કે ભ્રૂણનું. અને આ ત્રિકીય જોડાણ બાદ મધ્યસ્થ કોષ છે એમાંથી કોનું નિર્માણ થયું? તો કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાં એ પરિણમે છે, અને જેનો આગળ જતા અને જે ભ્રૂણપોષમાં પરિણમે છે. આ ભ્રૂણપોષનું કાર્ય શું હશે? તો કે આ વિકસતો ભ્રૂણ છે એને પોષણ પૂરું પાડવાનું કામ છે. હવે અહીં તમને સરસ આકૃતિ આપી છે. ભાઈ આપણે 2 માર્ક્સનો જ ક્વેશ્ચન છે,
એટલે ખાલી આ એક જ આકૃતિ દોરવી જરૂરી છે, બીજી દોરવાની જરૂર નથી. પણ આ સમજવા માટે છે કે ભાઈ યુગ્મનજનું નિર્માણ થઈ જશે, સહાયક કોષ વિઘટન પામ્યા, પ્રતિધ્રુવીય કોષો પણ વિઘટન પામ્યા અને યુગ્મનજ છે એનું સતત કોષ વિભાજન થયા કરશે, જેને પરિણામે ગોળાકાર ભ્રૂણ બનશે. યુગ્મનજમાંથી જ ભ્રૂણનું નિર્માણ થાય છે, આગળ જોયું બરોબર. પછી હૃદયાકાર ભ્રૂણ બનશે અને જ્યારે પુખ્ત અવસ્થાએ પહોંચશે ત્યારે એમાંથી ભ્રૂણમોળ, બીજપત્ર અને ભ્રૂણાગ્ર એ બધાનું નિર્માણ થશે. એ આપણે આગળના લેક્ચરમાં જોશું.